હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાનનો પાઠ 6 જેનું નામ છે મૌર્ય યુગ, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક. એના વિશે આપણે આગળની માહિતી મેળવવાની છે. તો આપણે જોઈએ કે મૌર્ય યુગ છે એની સ્થાપના ચંદ્રગુપ્ત મૌર્ય કરે છે અને એનો જે આપણો પ્રારંભિક પરિચય છે તે આપણે આગળના વિડીયોમાં મેળવી લીધો હતો. હવે આપણે આગળ જોઈએ કે જે ચંદ્રગુપ્ત જે છે એ પોતાનું રાજ્ય છે એ કેટલા સુધી વિસ્તરેલું હતું અને એનો વિસ્તાર છે એમાં વધારો છે તે કેવી રીતે કરે છે એના વિશે આપણે માહિતી મેળવવાની છે. તો આ ચંદ્રગુપ્તનો રાજ્ય વિસ્તાર છે એના વિશે હવે આપણે માહિતી મેળવીશું. તો ચંદ્રગુપ્તે પોતાની વીરતા અને ચાણક્યની રાજનૈતિક કુશળતાથી, હવે ચંદ્રગુપ્ત છે એ ખાલી માત્ર જે ચાણક્ય એના જે રાજ્યમાં હતા એની મદદથી જ માત્ર આ પોતાનો રાજ્યનો વિસ્તાર નથી કરતો, પરંતુ પોતાની વીરતા અને ચાણક્યની રાજનૈતિક કુશળતા એ બંનેના ભેગા થવાથી શું કરે છે તો કે પોતાની સત્તાનો પ્રસાર ભારતના અન્ય પ્રદેશોમાં કરીને સમગ્ર ભારત પર એક સાર્વભૌમ સત્તા સ્થાપવાનો પ્રયત્ન કરે છે. તો આ ચંદ્રગુપ્ત છે તે ધીમે ધીમે વિસ્તારો જીતીને શું કરે છે તો કે સમગ્ર ભારત ઉપર એક સાર્વભૌમ સત્તા એટલે કે આખા ભારત ઉપર એકની સત્તા સ્થાપવાનો પ્રયત્ન કરે છે. એટલે કે મોટા ભાગના જે ભારતના વિસ્તારો છે તેના ઉપર પોતાનું શાસન સ્થાપે છે. તો કઈ કઈ જગ્યાએ એનું શાસન છે એ આપણે જોઈએ કે 4 દિશા હોય એમાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ. તો એમાં ઉત્તર છે એમાં અફઘાનિસ્તાન, પેશાવર અને કંદહારથી લઈને પૂર્વમાં બંગાળ સુધી તેનું શાસન હતું. ત્યારબાદ પશ્ચિમમાં પણ એની સત્તા હતી. તો જે આ પશ્ચિમ છે એમાં જે સૌરાષ્ટ્રમાં પણ એનું શાસન હોવાનું આપણને પુરાવા મળ્યા છે. તો કઈ રીતે? તો એમાં જે સૌરાષ્ટ્ર છે એમાં પુષ્યગુપ્ત એનો નામનો એક વૈશ્ય અમાત્ય એ ચંદ્રગુપ્ત છે તેને સૌરાષ્ટ્રમાં મોકલે છે અને ત્યાંના રાજ્યપાલ તરીકે એને નિમે છે. આવા પુરાવા પુરાતત્વ શાસ્ત્રીઓને મળેલા છે. ફરીથી જોઈએ કે જે ચંદ્રગુપ્ત મૌર્ય છે એનું શાસન સૌરાષ્ટ્રમાં પણ હતું. એના પુરાવા આપણને કઈ રીતે પુરાતત્વ શાસ્ત્રીઓને મળ્યા છે તો કે એવું જાણવા મળ્યું છે કે જે ચંદ્રગુપ્ત મૌર્યનો વૈશ્ય અમાત્ય છે પુષ્યગુપ્ત, એનું નામ છે પુષ્યગુપ્ત. આ પુષ્યગુપ્ત છે એને ચંદ્રગુપ્ત મૌર્ય છે તે સૌરાષ્ટ્રનો શું બનાવે છે તો કે રાષ્ટ્રીય એટલે કે રાજ્યપાલ બનાવે છે. એવા આધાર પુરાવાઓ છે તે મળેલા છે. તો સૌરાષ્ટ્રમાં આવેલ ગિરનાર એટલે કે જે જૂનાગઢમાં આવેલું છે ગિરિનગર, એ ગિરનાર પર્વતમાંથી નીકળતી નદીઓ ઉપર બંધ બાંધીને પુષ્યગુપ્તે સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું. હવે જે ચંદ્રગુપ્તે મોકલેલો જે આ વૈશ્ય અમાત્ય છે જે પુષ્યગુપ્ત છે એને શું કરેલું છે તો કે એ સૌરાષ્ટ્રમાં શાસન કરતો હતો રાજ્યપાલ તરીકે રહીને, પણ એમાં હકીકતમાં રાજ્ય કોનું કહી શકાય તો કે ચંદ્રગુપ્તનું, પણ ચંદ્રગુપ્તે બધી જગ્યાએ પહોંચી ન શકે એટલે સૌરાષ્ટ્રમાં એ રાજ્યપાલ તરીકે પુષ્યગુપ્તને નિમે છે. હવે આ પુષ્યગુપ્ત શું કરે છે તો કે ગિરિનગર એટલે કે જૂનાગઢ અત્યારનું જે છે તે એ ગિરિનગરનું જે ગિરનાર પર્વત છે એમાંથી નીકળતી નદી ઉપર શું કરે છે તો કે વચ્ચે બંધ બાંધે છે અને સુદર્શન તળાવનું નિર્માણ કરે છે. તો એક સુદર્શન તળાવ છે એ તળાવ બનાવે છે તો જેના કારણે પાણીની સમસ્યા છે એ દૂર થઈ જાય એટલા વિસ્તારમાં, એના માટે એ નદી ઉપર આડો બંધ બાંધીને સુદર્શન તળાવનું નિર્માણ કરે છે. તો આ હતો પુષ્યગુપ્ત. હવે જોઈએ કે દક્ષિણ ભારતમાં આપણે પશ્ચિમ, ઉત્તર અને પૂર્વ જોયું. હવે જોઈએ કે દક્ષિણમાં કઈ કઈ જગ્યાએ ચંદ્રગુપ્ત છે તે રાજ કરે છે. તો દક્ષિણ ભારતમાં કોંકણ, કર્ણાટક, મહારાષ્ટ્ર વગેરે પ્રદેશો પણ મગધ સામ્રાજ્યનો ભાગ હતા એટલે કે ચંદ્રગુપ્ત મૌર્યના શાસન હેઠળ હતા. ત્યારબાદ વાયવ્યમાં, તો જે વાયવ્ય ખૂણો છે એમાં પણ પશ્ચિમ ગાંધાર એટલે કે જે અત્યારે અફઘાનિસ્તાનમાં આવેલું છે એ પશ્ચિમ ગાંધાર સુધીનો પ્રદેશ પણ ચંદ્રગુપ્તની સત્તા હેઠળ હતો. તો આપણે આમ જોઈ શકીએ કે ભારતનો જે મોટા ભાગનો વિસ્તાર છે તે ચંદ્રગુપ્ત મૌર્યના હાથ હેઠળ
હતો. આમ સમગ્ર ભારત પર ચંદ્રગુપ્ત મૌર્યના સામ્રાજ્યની સાર્વભૌમ સત્તા છે તે આપણને જોવા મળે છે. તો આપણને અહીંયા ભારતનો નકશો આપેલો છે. એમાં મૌર્ય સામ્રાજ્ય છે એના મુખ્ય નગરો આપણે જોઈએ કે એની અંદર કયા કયા નગરો આવેલા હતા અને અભિલેખો એટલે કે પથ્થર ઉપર લખવામાં આવતા લેખો. એ અભિલેખો છે તે કઈ કઈ જગ્યાએથી મળી આવેલા છે એના વિશે આપણે માહિતી મેળવીએ. તો જે આ નકશો જે છે એમાં આપણે જોઈએ કે જે ગુલાબી કલરના ટપકા છે તે શું છે તો કે અભિલેખો મળેલા સ્થળો કે એટલી જગ્યાએથી અભિલેખો છે તે પુરાતત્વ શાસ્ત્રીઓને મળી આવેલા છે. તો આપણે ભારતમાં જો ઘણી બધી જગ્યાએ જોઈ શકીએ છીએ કે આ અભિલેખો છે તે મળી આવેલા છે. હવે આપણે જોઈએ કે આ તો ભારતની બહારનો વિસ્તાર છે, એ જગ્યાએ પણ અભિલેખો છે. તો પહેલાંના સમયમાં જ્યારે ભારત છે તે વધારે વિશાળ હતું એ સમયની વાત છે, જ્યારે ભારતમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ ને અફઘાનિસ્તાન બધા છે તે ભારતનો હિસ્સો હતા. એ સમયે પણ જે ચંદ્રગુપ્ત મૌર્ય છે અને અશોક છે એને શું કરેલું છે તો કે અભિલેખો છે તે એને એ જગ્યાએ સ્થાપના કરેલી છે. તો મોટાભાગના વિસ્તારોમાં આપણે જોઈએ કે ત્રિકોણાકાર જે આપણને આપેલો છે, બ્લુ કલરનો જે ત્રિકોણ છે એ મહત્વપૂર્ણ શું છે તો કે નગર છે. જે આપણને દેખાય છે કે તક્ષશિલા, પાટલીપુત્ર જે આ બે જે મોટા સ્થળ છે એ મહત્વના એ સમયના નગર હતા. અને જે ગુલાબી ટપકા આપણને જે દેખાય છે એ અભિલેખો છે. એટલે એવું કહેવામાં આવે છે કે જે સમ્રાટ અશોક છે એના સમયમાં સૌથી વધારે અભિલેખો છે એ બનાવવામાં આવેલા હતા. એના વિશે આપણે આગળની માહિતી મેળવીશું. ત્યારબાદ જાણવા માટે છે કે રાજદૂત એટલે એલચી. આપણે જોયું હતું કે જ્યારે આ ચંદ્રગુપ્ત મૌર્ય છે એ રાજ કરતો હતો ત્યારે જે સેલ્યુકસ નિકેટર છે તે પોતાનો રાજદૂત છે તે પાટલીપુત્રમાં મોકલે છે. તો આ રાજદૂત એટલે શું તો કે રાજદૂતને એલચી પણ કહેવામાં આવે છે. તો રાજદૂત એટલે કે એક રાજ્યનો બીજા રાજ્યમાં મોકલવામાં આવતો પ્રતિનિધિ. એટલે જેમ આપણે જોયું કે ગ્રીક રાજા સેલ્યુક નિકેટર છે તે પોતાના રાજ્યમાંથી બીજા રાજ્યમાં એટલે કે મગધ રાજ્યમાં શું કરે છે તો કે પોતાનો પ્રતિનિધિ મેગેસ્થનીસ મોકલે છે. તો આવા ઘણા બધા રાજાઓ છે તે અન્ય રાજ્યમાં શું કરતા હોય છે તો કે પોતાના પ્રતિનિધિ છે તે મોકલતા હોય છે. ત્યારબાદ હવે આપણે આગળ જોઈએ કે ચંદ્રગુપ્તે તેના જીવનનો અંતિમ સમય એટલે કે જ્યારે તે રાજ કરવાનું એનું જે પૂરું થઈ ગયું ત્યારે શું કરે છે તો કે અંતિમ સમય જ્યારે તે પોતાનો અંતિમ સમય છે તે કઈ જગ્યાએ વિતાવે છે એના વિશે આપણે જોઈએ કે જૈન મુનિ ભદ્રબાહુ સાથે, એક જૈન ધર્મના મુનિ છે ભદ્રબાહુ, એની સાથે મૈસૂર એટલે કે અત્યારનું કર્ણાટક, એ કર્ણાટકમાં આવેલા શ્રવણબેલગોળામાં વિતાવે છે. તો આમ ચંદ્રગુપ્ત છે તે જ્યારે રાજા હોય છે ત્યારે મગધ ઉપર સામ્રાજ્ય કરે છે અને આખા ભારત ઉપર પોતાની સત્તા સ્થાપે છે. જ્યારે પોતાનો અંતિમ સમય હોય છે એ જૈન મુનિ ભદ્રબાહુ સાથે મૈસૂરના શ્રવણબેલગોળામાં વિતાવે છે. અને ઈસવીસન પૂર્વે 297માં તેનું મૃત્યુ થાય છે. આપણે જોયું હતું કે ચંદ્રગુપ્તનો સમયગાળો છે તે ઈસવીસન પૂર્વે 321થી ઈસવીસન પૂર્વે 297 સુધીનો છે. એટલે ઈસવીસન પૂર્વે 297માં તેનું મૃત્યુ થાય છે. તો પુરાતત્વ શાસ્ત્રીઓ દ્વારા એવું જાણવામાં આવે છે કે ચંદ્રગુપ્તે 24 વર્ષ રાજ કર્યું હતું અને છેલ્લા વર્ષોમાં તેને જૈન ધર્મ અપનાવ્યો હતો એવી માહિતી છે તે જૈન પુરાણોમાંથી મળે છે. એટલે કે જે જૈન લખાણો હોય એમાં એવું લખેલું છે કે ચંદ્રગુપ્તે અંતિમ સમયમાં જૈન ધર્મ અપનાવ્યો હતો અને 24 વર્ષ સુધી તેને રાજ કર્યું હતું. ત્યારબાદ આગળ જોઈએ કે ભારતમાં મૌર્ય વંશની સ્થાપના એની પહેલાંનો જે ઇતિહાસ છે તેને આદ્ય ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે
આપણે જોઈએ કે જ્યારે આપણે સૌપ્રથમ જે વંશની શરૂઆત જે છે તે મૌર્ય વંશથી થઈ હોય એવું આપણને જોવા મળે છે. એટલે કે ત્યારે સાચા સમયની ગણતરી છે તે આવી હતી કે આપણે જાણી શકીએ કે મૌર્ય યુગ છે એમાં ચંદ્રગુપ્તનું શાસન છે તે ક્યારથી શરૂ થાય છે, ક્યારે પૂરું થાય છે, ત્યારબાદ કોણ આવે છે. તો આ જે સમયગાળો છે એની જાણવાની શરૂઆત છે તે મૌર્ય વંશથી થઈ હતી. પરંતુ એના જે પહેલાંનો જે ઇતિહાસ છે એ પહેલાંના સમયમાં ઘણા બધા રાજાઓ અને જે આદિમાનવોને એ બધું તો હોય, પરંતુ એના સમયગાળા વિશે ચોક્કસ માહિતી મળતી નથી. તો એને જે મૌર્ય યુગ પહેલાંનો જે સમયગાળો છે એને કયા નામે ઓળખવામાં આવે છે? તો કે આદ્ય ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે. મૌર્ય વંશની સ્થાપનાથી ચોક્કસ અને આધારભૂત માહિતી છે તે વિવિધ સ્ત્રોતમાંથી મળી રહે છે. એટલે કે ત્યાર પછી જે આ ચોક્કસ માહિતી છે તે કયા સમયગાળા દરમિયાન હતી એ આપણે જાણી શકીએ છીએ. ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા વિષ્ણુગુપ્ત એટલે કે ચાણક્યની મદદથી સ્થાપવામાં આવેલું મૌર્ય સામ્રાજ્ય ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવાય. એટલે કે એની પહેલાં ઘણા બધા સામ્રાજ્યો હતા, પરંતુ એનો સમયગાળો છે તે ચોક્કસ જાણી શકાતો નથી. એટલે આ જે ચંદ્રગુપ્ત મૌર્ય છે એના દ્વારા જે વિષ્ણુગુપ્તની મદદથી, એટલે બંનેની ચંદ્રગુપ્તની વીરતા અને વિષ્ણુગુપ્તની જે કુશળતા, એ બંનેની મદદથી જે આ મૌર્ય વંશની સ્થાપના થઈ છે એના દ્વારા જે એવું જ કહેવામાં આવે છે કે એનું જે ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય છે તે મૌર્ય વંશ દ્વારા સ્થાપવામાં આવ્યું હતું. ત્યારબાદ જોઈએ કે મૌર્ય વંશની જાણકારી મેળવવાના સ્ત્રોતો, એટલે કે મૌર્ય વંશ વિશેની માહિતી છે તે કયા કયા પુસ્તકમાંથી આપણને જે પુરાતત્વશાસ્ત્રીઓ છે તેને મળે છે. તો એ ચાર પ્રકારની જે ગ્રંથ છે એના દ્વારા આ જે મૌર્ય વંશની માહિતી છે તે મળે છે. એમાં સૌથી પહેલું છે અર્થશાસ્ત્ર. તો આપણે આગળ જોયું કે અર્થશાસ્ત્રની રચના આચાર્ય વિષ્ણુગુપ્ત ચાણક્ય જે કૌટિલ્ય ગોત્રના હતા એમને કરી હતી. તો આ અર્થશાસ્ત્રમાં જે વિષ્ણુગુપ્ત છે એ મૌર્ય વંશમાં થઈ ગયા હતા અને મૌર્ય વંશમાં એ પોતે રાજનૈતિક ભૂમિકા છે તે ભજવતા હતા. એટલે એને પોતાના પુસ્તકમાં મૌર્ય વંશ વિશેની માહિતી લખેલી છે. ત્યારબાદ ઇન્ડિકા, જેની સ્થાપના એટલે કે જેને કોને લખેલું છે તો કે મેગેસ્થનીસે. એ મેગેસ્થનીસ છે તે ગ્રીક રાજા સેલ્યુકસ નિકેતરનો રાજદૂત હતો અને એ ઘણા વર્ષો સુધી મગધમાં એટલે ચંદ્રગુપ્તના રાજ્યમાં રહેલો હતો, જેના કારણે એને પોતાના પુસ્તકમાં મૌર્ય વંશ વિશેની માહિતી લખેલી છે. ત્યારબાદ ત્રીજું છે દીપવંશ અને મહાવંશ. આ જે બૌદ્ધ ગ્રંથો છે, જે સિલોન એટલે કે અત્યારનું જે શ્રીલંકા છે એના જે બૌદ્ધ ગ્રંથો છે દીપવંશ અને મહાવંશ, એમાંથી પણ મૌર્ય વંશની માહિતી છે તે મળે છે. ત્યારબાદ ચોથું છે મુદ્રા રાક્ષસ, જે એક પ્રકારનું નાટક છે જે વિશાખ દત્તે નામના જે કવિ છે એને લખેલું છે. તો આ જે મુદ્રા રાક્ષસ, દીપવંશ, મહાવંશ, ઇન્ડિકા અને અર્થશાસ્ત્ર, આવા જે મહાન પુસ્તકો છે એમાં મૌર્ય વંશ વિશે વર્ણન કરેલું છે, જેના દ્વારા મૌર્ય વંશની માહિતી મળે છે. ત્યારબાદ જોઈએ કે આ ઉપરાંત મૌર્ય સમ્રાટોએ કોતરાવેલા શિલાલેખ, સ્તંભલેખ, ગુફાલેખો, સ્તૂપો અને વિહારો વગેરેમાંથી પણ આ જે મૌર્ય વંશ છે એના વિશેની માહિતી મળે છે. તો આ શિલાલેખો, સ્તંભલેખો, પછી ગુફામાં લખવામાં આવેલા લેખો, પછી સ્તૂપ અને વિહારો, એમાં આ બધા જે સ્થાપત્યો છે એમાં કરેલા લખાણ દ્વારા પણ એમના વિશેની માહિતી મળે છે. તો આ બધી માહિતી મેળવવા માટે આવા પુસ્તકો અને સ્થાપત્યોની જરૂર પડે છે ઇતિહાસ વિશેની માહિતી મેળવવા માટે. તો અત્યારે જે વર્તમાન સમય છે એમાં આપણે એક વિચારો પ્રશ્ન આપેલો છે કે વર્તમાન સમયમાં તમારે કોઈ વ્યક્તિ, વસ્તુ કે સ્થળ વિશે માહિતી મેળવવી હોય તો તમે કેવી રીતે મેળવી શકો છો? તો કે વર્તમાનમાં માહિતી મેળવવા માટે આપણે સૌપ્રથમ ઇન્ટરનેટના માધ્યમથી કોઈપણ વસ્તુ છે અથવા તો વ્યક્તિ વિશે માહિતી મેળવી શકીએ છીએ. તો આ ઇન્ટરનેટના માધ્યમની મદદથી કોઈપણ પ્રકારનું પુસ્તક અથવા તો સ્થળની માહિતી મેળવી શકાય છે કે કયું સ્થળ છે તે ક્યાં આવેલું છે, ત્યાં કઈ રીતે જઈ શકાય છે, આ તમામ પ્રકારની માહિતી મેળવી શકાય છે. આ ઉપરાંત વર્તમાન સમયમાં મોટા મોટા પુસ્તકાલયો છે એમાં પણ એના દ્વારા પણ આપણે માહિતી મેળવી શકીએ છીએ.